2025 પદ્મ એવોર્ડથી સન્માનિત થયા અવ્વલ ગુજરાતીઓ। ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ ભારત સરકારે દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન એવા પદ્મ એવોર્ડની જાહેરાત કરી। વર્ષ 2025 માટે કળા, સમાજસેવા, જાહેર જીવન, વિજ્ઞાન, એન્જિનિયરિંગ, ઉદ્યોગ, વેપાર સહિતના ક્ષેત્રના શ્રેષ્ઠ કામગીરીની પુષ્ટિ તરીકે ભારત સરકાર દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે। વર્ષ 2025 માટે ભારત સરકારે 7 વ્યક્તિઓને પદ્મ વિભૂષણ, 19 પદ્મભૂષણ અને 113 વ્યક્તિઓને પદ્મશ્રી એવોર્ડ આપવાની જાહેરાત કરી છે। આ યાદીમાં ગુજરાત અને ગુજરાતીઓ એવા 10 વ્યક્તિઓનો સમાવેશ થાય છે। તો આપણે આજે 2025ના વર્ષમાં પદ્મ એવોર્ડ પ્રાપ્ત કરતા ગુજરાતીઓની વાત કરીશું। પ્રથમ આપણે વાત કરીએ કુમુદિની લાખિયા, જેઓને કથક માટે એવોર્ડ અપાયો છે। કલાગુરુ કુમુદિની લાખિયાનો જન્મ 17મી મે 1930માં થયો હતો। તેમણે ઈસવીસન 1967માં અમદાવાદના કદમ સ્કૂલ ઓફ ડાન્સ એન્ડ મ્યુઝિકની સ્થાપના કરી હતી, જે આજે પણ કથક નૃત્યની તાલીમ માટેનું શ્રેષ્ઠ સ્થળ છે। કુમુદિની લાખિયાએ કથકના એકલા સ્વરૂપથી જઈ તેમણે સમૂહ નૃત્યના સ્વરૂપમાં ફેરવીને પ્રસ્તુત કર્યું હતું। આ સિવાય તેમણે કથક ક્ષેત્રે ઘણા નવતર પ્રયોગો કર્યા હતા। તેમણે ગોપી કૃષ્ણ સાથે હિન્દી ફિલ્મ ઉમરાવ જામમાં પણ નૃત્ય નિર્દેશન કર્યું હતું। કુમુદિની બહેન કહે છે કે આ સન્માનથી હું ખૂબ જ ખુશ છું। આ સન્માન આટલા વર્ષ સુધી નૃત્ય ક્ષેત્રે જે કામ કર્યું છે તેનું પરિણામ છે। આ સન્માન માત્ર મારા માટે જ નહીં, તે મારા બધા જ વિદ્યાર્થીઓ, વર્ષો સુધી જે લોકોએ મને સાથ આપ્યો છે તે અને આ શાસ્ત્રીય નૃત્યને નવી પેઢીમાં પહોંચાડવા માટેનું કાર્ય છે। કુમુદીબેનને મળેલા એવોર્ડમાં 1987માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી, 2010માં પદ્મભૂષણ, 1982માં સંગીત નાટ્ય અકાદમી એવોર્ડ દ્વારા પુરસ્કાર, 2002 અને 2003માં કાલિદાસ સન્માન અને 2011માં સંગીત નાટ્ય અકાદમી દ્વારા ટાગોર રત્ન એવોર્ડ પણ અપાયો છે। શબ્દોના સાધક તુષાર શુક્લ, તુષાર શુક્લને પદ્મશ્રી એવોર્ડથી એનાયત કરાયા છે। 29 જૂન 1955ના રોજ જન્મેલા તુષાર શુક્લનું મૂળ વતન સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ ગામ છે અને વર્ષોથી તેઓ અમદાવાદમાં સ્થાયી થયા છે। પિતા દુર્ગેશ શુક્લ જાણીતા સાહિત્યકાર હતા, તેથી જ એમ કહી શકાય કે સાહિત્ય તેમને વારસામાં મળ્યું હતું। તેમણે અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં MAનો અભ્યાસ કર્યો હતો અને LLBની ડિગ્રી પણ મેળવી હતી। અમદાવાદ આકાશવાણીમાં લેખક અને ઉદ્બોધક તરીકે શરૂ કરેલી સફર રાજકોટ આકાશવાણીના કેન્દ્ર નિયામક સુધી પહોંચી હતી। ત્યાં તેઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધા બાદ તેમણે સંચાલન અને લેખક તરીકે સાહિત્યનો રસાસ્વાદ કરાવ્યો હતો। તુષાર શુક્લએ કહ્યું કે 2 પેઢીઓ વચ્ચેનું અંતર દૂર કરવા મારો શબ્દ ઉપયોગ થયો હોય તેનું આ સન્માન છે। મેં વર્ષો સુધી ઓલ ઇન્ડિયા રેડિયોમાં તાલીમ લીધી છે અને માઇક્રોફોન સાથે કામ કર્યું છે। મેં ત્યાંથી શીખ્યું છે કે આપણી વાત જો બધાને ન સમજાય તો તેનો કોઈ અર્થ નથી। મેં મારા લેખિત શબ્દોને ઉચ્ચારિત શબ્દોમાં ફેરવ્યા અને હંમેશા એવો પ્રયત્ન કર્યો કે જેથી લોકોને સમજાય। હવે આપણે એવા જ એક ત્રીજા સન્માનિત વ્યક્તિની વાત કરીએ તો રક્તપિત્તના દર્દીઓની સેવામાં સુરેશભાઈ સોની, જેમને પદ્મશ્રી એનાયત થયો છે। રક્તપિત્ત રોગીઓના ઉપચાર અને તેમની દેખરેખ રાખવા માટે જીવન ખર્ચી નાખનાર ગુજરાતના સુરેશ સોનીને સમાજ સેવામાં તેમના અમૂલ્ય યોગદાન માટે પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે। સાબરકાંઠા જિલ્લાના જીવનપુરા ગામે સહયોગી લેપ્રિસ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી। દાયકાઓથી તેમની સેવાઓની લાભ હજારો વ્યક્તિ પીડિતોને મળ્યો છે। આજે પણ એક છત્ર હેઠળ 1056 દર્દીઓ અહીં છે અને જે દેશભરમાં સૌથી વધારે હશે। સુરેશ સોની તેમને મળેલા સન્માન માટે સરકારનો આભાર માન્યો છે। વર્ષ 1978થી આ ટ્રસ્ટ એકનો ઉદ્દેશ રક્તપિત્તની સારવારનો છે। પ્રોફેસર તરીકે પોતાની નોકરી છોડી જીવનનો આરામ ઠુકરાવી સમાજના સૌથી તરછોડાયેલા લોકોની સેવા પાછળ સુરેશભાઈએ પોતાનું કાર્ય કરતા આવ્યા છે। તેમનું ટ્રસ્ટ સરકારની ગ્રાન્ટ ઉપર નહીં પણ લોકોના દાન પર ચાલે છે। આવા ચોથા જ વ્યક્તિની વાત કરીએ તો મખમલી અવાજના માલિક પંકજ ઉધાસ, જેમને કળા ક્ષેત્રે પદ્મભૂષણ મરણો ઉપરાંત આપવામાં આવ્યો છે। રાજકોટ નજીક જેતપુરના નવાગઢમાં દિવાન પરિવારમાં જન્મેલા અને 3 ભાઈઓમાં નાના પંકજ ઉધાસે રાજકોટમાં શિક્ષણ સાથે પ્રાથમિક સંગીતની તાલીમ લીધી હતી અને પછી મુંબઈમાં ઉસ્તાદ ગુલામ કાદર અને પછી ગ્વાલિયર ઘરાનાના નવરંગ નાગપુરક પાસેથી શાસ્ત્રીય સંગીતમાં ઉચ્ચ તાલીમ મેળવી હતી। ગઝલ
અને ફિલ્મોમાં પ્લેબેક ક્ષેત્રે મોટા ભાઈ મનહર નિર્મલની જેમ તેમણે પણ ગઝલની દુનિયામાં ગાયકી, લાઇવ શો, પ્રાઇવેટ આલ્બમ અને ફિલ્મોના ગીતો ગાયા. મખમલી અવાજના માલિક છે તેઓ. પંકજ ઉધાસના ગઝલનું પ્રથમ આલ્બમ 1980માં આવ્યું હતું. નામ ફિલ્મની ચિઠ્ઠી આઈ હૈ, વતન સે ચિઠ્ઠી આઈ હૈ તેમજ ચાંદી જૈસા રંગ હૈ તેરા જેવા અઢળક ગીતો તેમના સ્વરમાં લોક જીભે ચડેલા છે. પંકજ ઉધાસ 2006માં ભારત સરકારે પદ્મશ્રી એવોર્ડ એનાયત થયો હતો. ફેબ્રુઆરી 2024માં નિધન બાદ તેમને મરણો ઉપરાંત પદ્મભૂષણ એવોર્ડ આપવામાં આવ્યો છે. એવા જ પાંચમા વ્યક્તિની આપણે વાત કરીએ તો ચંદ્રકાંત શેઠ, ચપટી નભ ને ચપટી તેજ. તેમને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે મરણો ઉપરાંત પદ્મશ્રી એવોર્ડ એનાયત થનાર છે. ગુજરાતી ભાષામાં ખૂબ જ જાણીતા કવિ, નિબંધકાર, વિવેચક, સંપાદક ચંદ્રકાંત શેઠને મરણો ઉપરાંત પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે. 3 ફેબ્રુઆરી 1938માં કલોલમાં જન્મેલા આ સર્જકે ગુજરાતી ભાષામાં માતબર સાહિત્ય સર્જનનું કામ કર્યું છે. ઉમાશંકર જોશી સર્જક અને વિવેચક એવા વિષય પર PhD કરનાર કવિ સ્વયં પછી ઉમાશંકરના માર્ગે આગળ વધીને ખ્યાતનામ સર્જક વિવેચક બન્યા. સેન્ટ ઝેવિયર્સ કોલેજથી ગુજરાત વિદ્યાપીઠ સહિત ઘણી શૈક્ષણિક સંસ્થાઓમાં અધ્યાપક રહેનાર આ સર્જક પવન રૂપેરી કાવ્ય સંગ્રહથી ગુજરાતી સાહિત્યમાં ચપટી તેજ પાથરવાનું શરૂ કર્યું. પછી કાવ્યો સંગ્રહ ઉપર નાટકો, નિબંધ સંગ્રહો, વિવેચન ગ્રંથો, ચરિત્ર અનુવાદો સહિતના કેટલાય સાહિત્યના પ્રકારો સુધી તેમણે સર્જનનો પ્રકાશ પુંજ વિસ્તર્યો હતો. છઠ્ઠા વ્યક્તિની વાત કરીએ તો ફાર્મા ઉદ્યોગનો પાયો ઝાયડસના પંકજભાઈ પટેલ. વેપાર ઉદ્યોગ ક્ષેત્રે પંકજભાઈ પટેલને પદ્મભૂષણ એનાયત થનાર છે. દેશની ટોચની 5 ફાર્મા કંપનીઓમાં જેનું સ્થાન છે એવા ઝાયડસ લાઇફ સાયન્સ લિમિટેડના ચેરમેન પંકજ પટેલને સરકારે પદ્મભૂષણ એવોર્ડ આપવાની જાહેરાત કરી છે. અમદાવાદના પંકજ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ IIM અમદાવાદ ના બોર્ડ ઓફ ગવર્નન્સના અધ્યક્ષ પણ છે. આ ઉપરાંત ઉદયપુરના પણ તેઓ અધ્યક્ષ છે. ઉપરાંત ગુજરાત કેન્સર સોસાયટીના પણ તેઓ અધ્યક્ષ છે. અમદાવાદ ખાતે ફાર્માસ્યુટિકલ અને ફાર્માસ્યુટિકલ ટેકનોલોજી માસ્ટર્સ અને IIM અમદાવાદમાં પણ અભ્યાસ કરનાર પટેલની ફાર્મા ક્ષેત્રે દેશના અગ્રણી ઉદ્યોગપતિઓમાં સ્થાન છે. વર્ષ 1952માં વિદેશી કંપનીઓના બદલે સ્થાનિક કંપનીઓ દેશમાં દવાનું ઉત્પાદન કરે એવા ધ્યેય સાથે તેમના પિતા રમણભાઈ પટેલે ઝાયડસની સ્થાપના કરી હતી. આજે કંપની 27,000 કર્મચારીઓ સાથે દેશ વિદેશમાં દવાનું ઉત્પાદન અને વેચાણ કરે છે. એવોર્ડની જાહેરાત બાદ પંકજ પટેલે જણાવ્યું કે 7 દાયકા અગાઉ મારા પિતાએ ઉદ્યોગ સાહસિક તરીકે શરૂ કરેલા દેશની દવાઓના ક્ષેત્રના સ્વનિર્ભર કરવાના ઉદ્યમને આગળ લઈ જવાયો છે. દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનને હું આદરપૂર્વક સ્વીકારું છું અને ભારત સરકારનો આભાર માનું છું. તેવા જ 7મા વ્યક્તિની વાત કરીએ તો વણાટમાં વણાયેલા લવજી પરમાર. કળા ક્ષેત્રે પદ્મશ્રી. સુરેન્દ્રનગર વઢવાણમાં રહેતા લવજી પરમારને પોતાનું જીવન લગભગ 700 વર્ષ જૂની ટાંગલિયા કળાને જીવંત રાખવા પાછળ સમર્પિત છે. છેલ્લા 4 દાયકાથી આ કળાને જીવંત રાખી રહ્યા છે. મૂળભૂત રીતે વણાટ સાથે જોડાયેલા ટાંગલિયા કળા માટે લવજીભાઈ સાથે તેમનો પરિવાર અને અન્ય 150 લોકોનું સંકળાયેલું ગ્રુપ છે. સુરેન્દ્રનગરની ટાંગશિયા જ્ઞાતિ દ્વારા વિકસાવવામાં આવેલી આ કળા ટાંગલિયા શબ્દ ગુજરાતી શબ્દ ટાંગલિયો પરથી ઉતરી આવેલો છે, જેનો અર્થ થાય નીચલું શરીર. ખાસ કરીને ભરવાડ સમુદાયની મહિલાઓના કમર પર પહેરવાના વસ્ત્રો તરીકે પરંપરાગત રીતે આ પ્રકારના વણાયેલા કપડાનો ઉપયોગ થતો. લવજીભાઈના પ્રયાસ અને ભારત સરકાર તથા અન્ય સંસ્થાઓના પ્રોત્સાહન મળતા પરંપરાગત રીતે ભરવાડ માટે શાલ, ધાબળા અને વસ્ત્રો સુધી મર્યાદિત આ વણાટનો ઉપયોગ હવે સાડીઓ, શાલ અને અન્ય ઉપયોગ માટે વસ્ત્રો માટે પણ શરૂ થયો છે. 2009માં ભારત સરકારે ટાંગલિયા શાલને GI ટેગ પણ અર્પણ કર્યો હતો. 8મા વ્યક્તિની વાત કરીએ તો ઇતિહાસ અને કળા ક્ષેત્રે સમન્વય એવા પરિમુ, જેમને કળા ક્ષેત્રે પદ્મશ્રી અપાયો છે. ઇતિહાસકાર, શિક્ષણવિદ અને વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વિશ્વ પ્રસિદ્ધ ફાઇન આર્ટ્સ વિભાગના પૂર્વ વડા એવા પ્રોફેસર રત્ન પરિમુને ભારત સરકારે પદ્મશ્રી એવોર્ડ આપવાની જાહેરાત કરી છે. આશરે 89 વર્ષની ઉંમર ધરાવતા પ્રોફેસર પરિમુ અગાઉ યુનિવર્સિટીના આર્ટ, હિસ્ટ્રી અને એસ્થેટિક વિભાગ વડા છે અને 1975 થી 1981 વચ્ચે ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના ડીન છે. મુઘલ પેઇન્ટ, અજંતા ફ્લોર જેવા ભારતીય કળા ક્ષેત્રે તેમણે ઝીણવટભર્યો અભ્યાસ કર્યો છે. બ્રિટિશ કાળ પછી ભારતના આધુનિક કળાને લેન્ડસ્કેપને નવું સ્વરૂપ અને ઓળખ આપવા માટે
પ્રોફેસર પરિમનું યોગદાન મહત્વનું છે. તેવા જ એક 9મા વ્યક્તિની વાત કરીએ તો મંદિર અને શિલ્પ અને સ્થાપત્યને સમર્પિત એવા સોમપુરા, જેમને સ્થાપત્ય માટે પદ્મશ્રી. વર્ષ 2024માં જેની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી એ અયોધ્યા રામ મંદિર, અંબાજી શક્તિપીઠ, ગાંધીનગર અને અમેરિકામાં અક્ષર પુરુષોત્તમ મંદિર જેવા સેંકડો મંદિરોના શિલ્પી, સ્થાપત્ય અને બાંધકામ જેમણે કર્યા છે એવા ચંદ્રકાંત સોમપુરાને ભારત સરકારે સ્થાપત્ય ક્ષેત્રે તેમના વિશેષ યોગદાન માટે પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવાની જાહેરાત કરી છે. પેઢીઓથી સોમપુરા પરિવાર મંદિર અને ભગવાનના સંબંધિત સ્થાપત્ય સાથે સંકળાયેલા છે. ચંદ્રકાંતભાઈના દાદા પ્રભાશંકર સોમપુરાને પણ તેમના સોમનાથ મંદિરના બાંધકામના જીર્ણોદ્ધાર માટે પદ્મશ્રી એવોર્ડ મળેલો છે. દેશ અને વિદેશના લગભગ 131 જેટલા મંદિરોના બાંધકામમાં સોમપુરા પરિવારનું યોગદાન છે. આ અંગે તેમણે કહ્યું કે મને ખુશી છે કે મારા દાદા પછી પરિવારના બીજા સભ્ય તરીકે મને પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે. અમે બંને શિલ્પશાસ્ત્રના અમારા કામની બિરદાવવામાં આવ્યું છે, તેથી ખૂબ જ આભાર વ્યક્ત કરીએ છીએ. કોમ્પ્યુટર એક જ કેબલથી જોડનાર અજય ભટ્ટ, વિજ્ઞાન અને એન્જિનિયરિંગ માટે પદ્મશ્રી. વડોદરામાં જન્મેલા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સ્નાતક પછી અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ કરનાર અજય ભટ્ટને વિજ્ઞાન એન્જિનિયરિંગ ક્ષેત્રે પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. કોમ્પ્યુટર ટેકનોલોજીમાં યુનિવર્સલ સિરિયલ બસ, જેને લોકો USB તરીકે ઓળખે છે, તેવી ટેકનોલોજીના મુખ્ય સંશોધક કરતા એવા ભટ્ટે પ્લેટફોર્મ, પાવર મેનેજમેન્ટ, આર્કિટેક્ટ અને ચિપસેટ ક્ષેત્રે બહુ મોટી કામગીરી કરી છે. એમના નામે અમેરિકામાં 132 પેટન્ટ નોંધાયેલી છે. પર્સનલ કોમ્પ્યુટરના પ્રોસેસિંગ અને ચિપસેટની વિશ્વની સૌથી મોટી કંપની ઇન્ટેલ અત્યારે ચિપ, ક્લાયન્ટ, પ્લેટફોર્મને આર્કિટેક્ટના તે વડા છે. તે 90ના દાયકાથી કોમ્પ્યુટરની દુનિયામાં પ્રિન્ટર માટે કીબોર્ડ, માઉસ, મોનિટરિંગ માટે અલગ અલગ કેબલની જરૂરિયાત હતી. તેના બદલે હવે એક જ કેબલના ઉપયોગથી એટલે કે USB થી જોડવાનું કામ અજય ભટ્ટે કર્યું છે. તો દર્શક મિત્રો, આવા જ આ શ્રેષ્ઠ ગુજરાતીઓને 2025માં પદ્મ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે, જે આપણા સૌ માટે ગૌરવની બાબત છે.